ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નેક્સ્ટ ઉદાહરણ નંબર 9.9 વિશે અભ્યાસ કરવાનો. તો આકૃતિમાં દર્શાવેલ લેન્સના સંયોજન માટે પ્રતિબિંબનું સ્થાન નક્કી કરો. પ્રતિબિંબ કયા સ્થાને રચાતું હશે એ નક્કી કરો. તો જુદા જુદા ત્રણ લેન્સ આપ્યા છે. પ્રથમ લેન્સ, દ્વિતીય લેન્સ અને તૃતીય. ત્રણ લેન્સ આપેલા છે, જેની કેન્દ્રમાં આપેલી +10, આ -10 અને +30. અને મુખ્ય અક્ષ પર 30 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકેલી. તો પ્રથમ લેન્સ માટે જો કે પ્રથમ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ +10 સેન્ટીમીટર, વસ્તુ અંતર એ 30 સેન્ટીમીટર, પણ સંજ્ઞા પદ્ધતિ લઈ તો માઇનસ, પ્રકાશ આ તરફ જતો હોય તો માઇનસ આવશે. અને V1 મેળવવાનું, આનું પ્રતિબિંબ કયા સ્થાન પાસે રચાતું હશે V1 મેળવવાનું. તો લેન્સનું સમીકરણ જોઈએ તો લેન્સનું સૂત્ર છે, એ લેન્સનું સૂત્ર 1/U1 + 1/V1 = 1/F1. તો અહીં કિંમત મૂકી -30 + 1/V1 = 1/10. તો આ પ્લસ થઈ જાય, સામે જાય તો માઇનસ થશે, એટલે V1 = 10 - 30. અને V1 ની કિંમત આપણે મેળવી તો ઉલટાવી નાખો, 30 - 10 અને છેદમાં ગુણાકાર, 300 ના છેદમાં અહીંયા 30 માંથી 10 જાય 20, તો ટોટલ કેટલા મળશે? અહીંયા 15 સેન્ટીમીટર જેટલું મળશે. તો આનો મતલબ V1 ની કિંમત 15 સેન્ટીમીટર જેટલી મળે. તો V1 15 સેન્ટીમીટર જેટલી મળે. તો હવે જો કે આના માટે અહીંથી ધારો કે પ્રકાશના કિરણો આપાત થતા હોય, ધારો કે એક સમાંતર કિરણ આપાત થતું હોય, તો એનું પ્રતિબિંબ 15 સેન્ટીમીટર અંતર છે. આ વસ્તુનું પ્રતિબિંબ આ સ્થાન પાસે રચાતું હશે, અહીંથી 15 સેન્ટીમીટર અંતરે રચાતું હોય, પ્લસ મળે, એનો મતલબ વસ્તુની આ સાઈડ હશે, આ પ્લસ મળે એટલા માટે. તો આ પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે. એટલે બીજા લેન્સ માટે જો બીજા લેન્સ માટે તો કે કેન્દ્ર લંબાઈ f2 કહે તો f2 = -10 સેન્ટીમીટર. f2 કહે તો આની -10. પણ બીજા લેન્સ માટે વસ્તુ અંતર કેટલું હશે? તો કે બીજા લેન્સ માટે વસ્તુ આ નથી, આનું પ્રતિબિંબ ઈ આના માટે વસ્તુ. જો અહીંથી 15 સેન્ટીમીટર હોય તો અહીંથી કેટલું હશે? તો કે આ 15 માંથી 5 બાદ કરો, એટલે 15 માંથી 5 બાદ થાય તો કેટલું મળશે? 10 સેન્ટીમીટર. પણ અહીંયા જો જે 10 સેન્ટીમીટર મળે એ આ તરફ હોવાથી આ પ્લસ જ આવશે, +10 સેન્ટીમીટર તમે કહી શકો U2. તમે V2 મેળવવાનું 1/U2 + 1/V2 = 1/F3. તો અહીંયા જો આ 10 1/V2 અને આ F2 આવશે, F2 - 10. હવે આ બાજુ જશે તો 1/V2 -10 અને +10, તો આ 0 થઈ જશે. 1/V2 = 0, તો 0 નું વ્યસ્ત અનંત થઈ જાય. તો જો કે આના દ્વારા રચાતું પ્રતિબિંબ અનંત અંતર, આ પ્રકાશના કણો સુરેખ બની જતા હોય, અનંત અંતરે પ્રતિબિંબ રચતા હોય. જો અનંત અંતરે પ્રતિબિંબ રચે તો ત્રીજા લેન્સ માટે જો કે ત્રીજા લેન્સ માટે શું થશે? જો કે આનું પ્રતિબિંબ અહીંથી અનંત અંતરે મળે. તો ત્રીજા લેન્સ માટે જો f3 = +30 સેન્ટીમીટર, U3 = અનંત. કારણ કે જો ત્રીજા લેન્સ માટે બીજા લેન્સનું પ્રતિબિંબ ત્રીજા લેન્સ માટે વસ્તુ અંતર તરીકે વર્તે, તો આનું પ્રતિબિંબ અંતર આપણે મેળવી V3 કયા સ્થાને મળતું હશે? 1/U3 + 1/V2 V3 = 1/F3. તો અહીં કિંમત મૂકી, આ અનંત મૂકી દે, આ V3 અને આ F3 એટલે 30. તો આ 0 થશે, V3 30, તો આ 0 થશે, એટલે આ 0 એડ કરો તો V3 ની કિંમત 30 સેન્ટીમીટર થાય. તો આનો મતલબ જો કે આને +30 થશે. તો આનો મતલબ જો અહીંથી 30 સેન્ટીમીટર અંતરે રચાતું હશે, અને અહીંયા તમે જો તો ડાબી તરફ રચાતું હશે, આ તરફ રચાતું હશે, એટલે ત્રીજા લેન્સથી અંતિમ પ્રતિબિંબ ડાબી તરફ 30 સેન્ટીમીટર અંતર છે. અહીંથી
30 સેન્ટીમીટર એટલે આના એમ કહી શકો મુખ્ય કેન્દ્ર ઉપર જ રચે, કારણ કે જો આના માટે વસ્તુ અંતર અનંત હોય તો પ્રતિબિંબ અંતર હંમેશા મુખ્ય કેન્દ્ર ઉપર જ રચે. તો આ રીતે ત્રીજા લેન્સ માટે પ્રતિબિંબ એ આના માટે જો વસ્તુ અનંત અંતર હોય તો પ્રતિબિંબ એના મુખ્ય કેન્દ્ર એટલે 30 સેન્ટીમીટર ઉપર રચાતું હશે. તો આ રીતે તમે જુદા જુદા કોઈ પણ લેન્સનું સંયોજન હોય તો 3 લેન્સ હોય તો 3 અલગ અલગ ફોર્મ્યુલા વાપરી અને ગણતરી કરવી પડે કે પહેલા લેન્સ માટે વસ્તુ આ, પહેલા લેન્સનું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ, બીજા લેન્સનું તો કે પ્રતિબિંબ ત્રીજા લેન્સ માટે વસ્તુ અને ફાઇનલ પ્રતિબિંબ પછી રચાશે. તો આ રીતે તમે આ ક્વેશ્ચન કેલ્ક્યુલેશન કરી શકો. હવે પ્રિઝમને લગતી થિયરિકલ માહિતી આપણે જોવાની. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રિઝમ દ્વારા થતું વક્રીકોણ સમજાવી અને વિચલન કોણનું સૂત્ર મેળવો. આવા ક્વેશ્ચન પૂછે. તો પહેલા તો પ્રિઝમ એટલે શું? તમે તો જો કે પ્રિઝમ જુદા જુદા ઘણા બધા પ્રકારના બની શકે. આપણે 3 બાજુ ધરાવતો પ્રિઝમ વિશે જોવાનું કે ધારો કે તમે 3 બાજુ ધરાવતા પ્રિઝમની અંદર આ એક हमने प्रिज्म लई तो आ जुदी जुदी 3 बाजू धरावतो त्रिपरिमाणी प्रिज्म आप्यो. आ प्रिज्म कोण थशे? अहींया जो खास नीचेनो जो पायो है, तळियो है, એને બેઝ કહી શકાય અથવા તો પાયો કહી શકાય, જે જનરલી રફ સપાટી રાખવામાં અને બાકીની બંને સાઈડ, આ સાઈડ અને આની પાછળની સાઈડ એકદમ પોલિશ કરેલી રાખવામાં આવે, વક્રીકોણ થઈ શકે એ પ્રકારની રાખવામાં. તો આને બેઝ કહી શકો, પાયો કહી શકો. અને આ બે સપાટી છે એ વક્રીકોણ થઈ શકે એ પ્રકારની રાખવામાં. હવે આના માટે જો કે આ સપાટી વક્રીકોણકારક સપાટી અને આ વક્રીકોણકારક સપાટી વચ્ચેનો જે ખૂણો છે એને પ્રિઝમ કોણ એ કહી શકો. એ પ્રિઝમ કોણ થશે એટલે પ્રિઝમ કોણ એ તરીકે દર્શાવવામાં આવે. એને તમે પ્રિઝમ કોણ કહી શકો. A = પ્રિઝમ કોણ. ઘણી વખત પ્રિઝમ માટે વક્રીભૂત કોણ પણ કહેવામાં આવે, એને તમે પ્રિઝમ કહી શકો. પ્રિઝમ કોણ એટલે શું થશે? બે વક્રીકોણકારક સપાટી વચ્ચે બનતો ખૂણો. આ 3 બાજુ ધરાવતો પ્રિઝમ છે, તેમાં બે વક્રીકોણકારક સપાટી વચ્ચે બનતો ખૂણો એને પ્રિઝમ કોણ તરીકે ઓળખવામાં આવે. હવે આપણે પ્રિઝમને લગતી થોડીક થિયરિકલ માહિતી મેળવવાની. પ્રિઝમ માટે વિચલન કોણનું સમીકરણ મેળવવાનું છે, લઘુત્તમ વિચલન કોણનું સમીકરણ મેળવવાનું છે. આ ઉપરાંત પ્રકાશ દ્વારા વિભાજન કઈ રીતે થતું હશે એના વિશે માહિતી મેળવવાની. તો હવે આપણે ત્રિપરિમાણી પ્રિઝમ એની આકૃતિ જોઈતી. હવે ધારો કે કોઈક આપણે પ્રિઝમનો ખાલી ફેસ સામેની બાજુ જ આપણે ધ્યાનમાં લઈ. આ A, આ પ્રિઝમ કોણ A કહી શકાય. આ B અને C, આ પાયો है, BC પાયો है. આ વક્રીકોણકારક સપાટી, આ વક્રીકોણકારક સપાટી. અહીંયા પ્રિઝમનો વક્રીકોણાંક n2 જેટલો લે અને બહારના માધ્યમનો વક્રીકોણાંક n1. અહીં કન્ડિશન એ મૂક દે n2 વધુ છે એટલે પ્રિઝમ બહારના માધ્યમ કરતા ઘટ માધ્યમનો બનેલો. હવે ધારો કે આના ઉપર કોઈ એક સપાટી ઉપર સપાટીને દોરેલો આ લંબ સાથે I જેટલા ખૂણે એક PQ પ્રકાશનું કિરણ આપાત કરે. PQ પ્રકાશનું કિરણ આપાત કરે તો અહીંયા આપાત કોણ I જેટલો. હવે જો આ મૂળમાં આવે, પ્રકાશ માટે આ મૂળમાં આવે, પણ પ્રકાશનું કિરણ n1 માંથી n2 માં જશે, પાતળામાંથી ઘટમાં જશે તો લંબ તરફ વિચલન થશે. એટલે આ વક્રીભૂત કોણ કહી શકાય અને વિચલન કોણ ડેલ્ટા જેટલો થશે. આ ડેલ્ટા 1 કહી પહેલી વખત વિચલન અનુભવે તો ડેલ્ટા 1 જેટલું વિચલન થાય. હવે જો સામેની સપાટી ઉપર આ સપાટીની દોરેલ લંબ આ n બિંદુ કહી તો આ સ્થાન પાસે જો R2 જેટલા ખૂણે આપાત થાય. હવે જો આ ડાયરેક્શનમાં તો જઈ શકશે ને,
પાતળામાંથી ઘટમાં આવે તો લંબથી દૂર તરફ જશે તો આ નિર્ગમન કોણ થશે E અને આટલો વિચલન થશે મૂળ માર્ગથી આ ડેલ્ટા ટુ તો આર એસ કિરણ એ નિર્ગમન કિરણ है पी क्यू किरण आपात किरण અને आर एस निर्गमन किरण એટલે આ નિર્ગમન કોણ આને જો પાછળ તરફ લંબાવવામાં આવે તો એમ બિંદુએ છે આ પણ ડેલ્ટા હોય વિચલન કોણ આ ડેલ્ટા 2 હોય આ ધારો કે આ ડેલ્ટા 2 જેટલો વિચલન છે તો આ પણ ડેલ્ટા 2 થશે અને આ કુલ વિચલન થશે ડેલ્ટા ડેલ્ટા એટલે શું થશે કે નિર્ગમન કિરણને આપાત કિરણ પી ક્યુ ને પાછળ તરફ લંબાવતા મળતું વિચલન એને વિચલન કોણ ડેલ્ટા કહી શકો ડેલ્ટા એ વિચલન કોણ છે ટોટલ વિચલન આટલું છે આ ડાયરેક્શનમાં જતો તો આ ડાયરેક્શનમાં જતા જતા નિર્ગમન થયું તો આ તરફ જવા મળ્યું એટલે ટોટલ વિચલન ડેલ્ટા જેટલું થશે તો આ ડેલ્ટા આપણે મેળવવાનો છે તો આકૃતિ ઉપરથી જો ભૂમિતિના નિયમ અહીંયા લાગુ પાડો તો ચતુષ્કોણ એ ક્યુ એન અને આર ચતુષ્કોણ એ ક્યુ એન અને આર માટે બે ખૂણા કાટખૂણા છે એ ક્યુ એન કારણ કે આ સપાટીને દોરેલ લંબ અને આ પણ લંબ માટે ખૂણો એ ક્યુ એન અને ખૂણો એ આર એન બરાબર 90 આ બંને ખૂણાના મૂલ્ય 90 તો બાકીના બે ખૂણાના મૂલ્યનો સરવાળો એટલે કે માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો QNR બરાબર 180 અંશ થાય તો આ એક સમીકરણ થશે એ જ રીતે જો કે એક તમે ત્રિકોણ વિચારો QNR ત્રિકોણ QNR માટે તો QNR માટે જો ત્રિકોણનો ત્રણેય ખૂણાનો સરવાળો તો કે 180 થાય એટલે R1 R2 QNR બરાબર 180 તો સમીકરણ 1 અને 2 ને તમે સરખાવી શકો કારણ કે આ બાજુ 180 આ બાજુ 180 અંશ છે તો બેને સરખાવો તો બંનેમાંથી જો QNR દૂર થશે એટલે સમીકરણ 1 અને 2 ને સરખાવતા સમીકરણ 1 અને 2 ને સરખાવતા જો સરખાવો તો અહીંયા જો R1 R અથવા તો a માપ ખૂણો a પ્લસ QNR ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ માપ ખૂણો QNR તો આ દૂર થશે આ a ખાલી લખું તો a બરાબર R1 પ્લસ R2 શક્ય બને અહીં કદાચ આપણે કારણ કે માપ ખૂણો a બરાબર a લીધું હવે જો આ તો એક સમીકરણ મેળવી શકાય કે a બરાબર R1 પ્લસ R2 લખી શકાય a ની કિંમત કેટલી હોય R1 ને R2 ના સરવાળા જેટલી તો આ એક સમીકરણ તો તમે આપી શકો એના પછી જો બીજું ધારો કે આના માટે આપવું હોય તો અહીંયા આકૃતિ ઉપરથી I છે ખૂણો એ ટોટલ I નો કિંમત R1 પ્લસ ડેલ્ટા જેટલી થાય કે આકૃતિ પરથી કે I બરાબર ડેલ્ટા 1 પ્લસ R1 તો આના ઉપરથી તમે ડેલ્ટા 1 બરાબર I પ્લસ I માઈનસ R1 લખીશું આકૃતિ પર I ખૂણો છે એ ટોટલ I ખૂણો આટલો થશે ડેલ્ટા 1 અને R1 ના સરવાળા જેટલો એ જ રીતે નિર્ગમન કોણ છે એનો સરવાળો કેટલો થશે R2 અને ડેલ્ટા 2 જેટલો કારણ કે આ પણ ખૂણો R2 જેટલો જ હશે તો આ બેનો સરવાળો E જેટલો હોય તો E બરાબર ડેલ્ટા 2 પ્લસ R1 તો આના ઉપરથી ડેલ્ટા 2 બરાબર E માઈનસ R2 આ R2 છે R2 આ બાજુ આવી જશે કારણ કે E નો સરવાળો ડેલ્ટા 2 પ્લસ R2 જેટલો થશે તો ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 ની કિંમત આ રીતે મળી છે હવે જો કે અહીંયા તમે આ એક ત્રિકોણ લ્યો અથવા તો કુલ વિચલન કેટલું થતું તો કાટકોણ ત્રિકોણ છે અથવા તો ત્રિકોણ Q M અને N માટે આ ત્રિકોણ આટલો ધારો કે ત્રિકોણ ધ્યાનમાં લે આટલો એક ત્રિકોણ ધ્યાનમાં લે તો આ ત્રિકોણ માટે જો આ બે અંદરના ખૂણા છે અને આ ડેલ્ટા 12 નો ખૂણો તો QM અને R QM અને R
અહીંયા આવશે આ માટે બહિષ્કોણ ડેલ્ટા થાય અને ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. આના માટે બહિષ્કોણ શું થશે ડેલ્ટા. ડેલ્ટા બરાબર શું થશે આ ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. તો અહીંયા તમે ડેલ્ટા 1 ની કિંમત મૂકી શકો i માઈનસ r1, અહીંયા ડેલ્ટા 2 ની કિંમત e માઈનસ r2. તો i પ્લસ e આ બેમાંથી માઈનસ કોમન કાઢે તો r1 પ્લસ r2. તો i પ્લસ e અહીંયા a લખી શકાય, r1 પ્લસ r2 ને a કહી શકાય. તો આ વિચલન કોણનું સમીકરણ થયું. તો વિચલન કોણ આ સૂત્ર દ્વારા આપી શકાય. તો આના પરથી વિચલન કોણનો આધાર કેના ઉપર હોય? તો વિચલન કોણનો આધાર એ i ઉપર હોય, પ્રિઝમ કોણ ઉપર હશે, આ ઉપરાંત બીજા કેના ઉપર હશે? e ઉપર નહીં, પણ પ્રિઝમના દ્રવ્યનો વક્રીકોણ અને પ્રિઝમની બહારના દ્રવ્યના વક્રીકોણ. એટલે વિચલન કોણનો આધાર i આપાત કોણ, પ્રિઝમ કોણ n2 અને n1 ઉપર રહેલો. આપાત કોણ, પ્રિઝમ કોણ, n2 એટલે પ્રિઝમના દ્રવ્યનો વક્રીકોણ અને પ્રિઝમના બહારના દ્રવ્યનો વક્રીકોણ. ચારમાંથી કોઈ પણ વસ્તુ બદલે તો ચેન્જ થાય. એટલે આમ પ્રિઝમના દ્રવ્યનો વક્રીકોણાંક બદલાય, પ્રિઝમની બહારના દ્રવ્યનો વક્રીકોણાંક બદલાય, આપાત કોણ બદલાય અથવા પ્રિઝમ કોણ બદલાય તો વિચલન કોણ બદલાઈ શકે. તો આ એક તમને કદાચ ક્વેશ્ચન પૂછી શકે એ પ્રકારનો કે પ્રિઝમ દ્વારા થતું વક્રીકોણ સમજાવી વિચલન કોણનું સૂત્ર મેળવો. વિચલન કોણનું સૂત્ર મેળવો કેટલું હશે એ મેળવો. તો એના માટે તમે આ એક ક્વેશ્ચન કેલ્ક્યુલેશન કરી શકાય. તો આના માટે જો કે આપાત કિરણ PQ, નિર્ગમન કિરણ RS તમે કહી શકાય. તો આના માટે જો કે ધારો કે i જેટલા ખૂણે આપાત થતું હોય, i જેટલા ખૂણે આપાત થતું હશે, તો અહીંયા e જેટલા ખૂણે નિર્ગમન થતું હશે, તો માપ ખૂણો અથવા તો કાટખૂણો AQNR માટે ખૂણો AQN અથવા તો AQR 90 થશે. આ બે ખૂણાના મૂલ્ય આ ખૂણો અને એની સામેનો આ ખૂણો બે 90 થશે. તો બાકીના બેનો સરવાળો 180 થાય. એ જ રીતે નીચેનો ત્રિકોણ આ આટલો ભાગ ત્રિકોણ R1 R2 અને આ ખૂણો એનો સરવાળો 180 થાય. બેને સરખાવો તો a બરાબર R1 પ્લસ R2 આવે. પછી ભૂમિતિના નિયમ ઉપરથી આ બે ખૂણાનો સરવાળો એ i જેટલો થાય. તો i બરાબર ડેલ્ટા 1 પ્લસ R1. એ જ રીતે e નો સરવાળો R2 અને ડેલ્ટા 2 જેટલો થાય. તો એના ઉપરથી આ મળે. અને ભૂમિતિના નિયમ ઉપરથી આ યલો કલરનો ભાગ છે ત્રિકોણ એનો બહિષ્કોણ ડેલ્ટા થાય. તો ડેલ્ટા 1 ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 i માઈનસ R1 પ્લસ e માઈનસ R2. તો આ એક સૂત્ર મૂકી શકાય અને વિચલન કોણનું સમીકરણ મળી શકે. નાના ઉપરથી કહી શકો વિચલન કોણનો આધાર આપાત કોણ, પછી પ્રિઝમ કોણ, પ્રિઝમના દ્રવ્યના વક્રીકોણાંક અને પ્રિઝમની બહારના દ્રવ્યના વક્રીકોણાંક ઉપર આધાર આવે. હવે આપણે જો થોડોક લઘુત્તમ વિચલન કોણ વિશે અભ્યાસ કરવાનો, તો અહીંયા સુધીનો એક ક્વેશ્ચન કદાચ પૂછી શકાય. અને નેક્સ્ટ આની અંદર આગળ લઘુત્તમ વિચલન માટેનો ક્વેશ્ચન જોવાનું કે જુદા જુદા આપાત કોણ લઈ અને વિચલન કોણનો ગ્રાફ દોરવામાં આવે તો કેવો મળે અને કઈ રીતે રચાતો છે એના વિશે જોવાનું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધારો કે આ એક સમીકરણ તો મેળવી ગયા હતા કે ડેલ્ટા બરાબર i પ્લસ e માઇનસ a અને a બરાબર r1 પ્લસ r2. તો આ બે સૂત્ર જે છે એનો ઉપયોગ કરો. ધારો કે આ સમીકરણ એવું કહેવામાં આવે કે વિચલન કોણ ક્યારે બદલાય? આપાત કોણ બદલાવો તો પ્રિઝમ કોણ અચળ રાખો, પ્રિઝમના દ્રવ્યનો વક્રીકોણાંક, બહારના દ્રવ્યનો વક્રીકોણાંક બધું અચળ રાખો. તો વિચલન કોણ વિરુદ્ધ જો વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો ગ્રાફ દોરો. ધારો કે આપાત કોણ i, આ વિચલન કોણ ડેલ્ટા, જેનો ગ્રાફ દોરવામાં આવે તો આ પ્રકારનો બને. આ પ્રાયોગિક ગ્રાફ હે એટલે આ જનરલી યાદ જ રાખવાનો, પ્રયોગ દ્વારા તમે પ્રયોગ કરશો ત્યારે મળશે. તો અહીંયા તમે જોઈ શકો કે બે એક સરખા આપાત કોણ, કે બે એક સરખા આપાત કોણ, આ આપાત કોણ i1 અને આપાત કોણ i2, બંને માટે વિચલન સમાન જ મળે. ધારો કે ડેલ્ટા જેટલું વિચલન સમાન મળે.
બે એક સમાન આપાત કોણ માટે વિચલન સમાન જ મળે. તો આનું કારણ શું હોઈ શકે? જો તો કે પ્રકાશ રિવર્સિબિલિટીનો ગુણધર્મ ધરાવે. જો તમે પ્રકાશ આ ડાયરેક્શનમાં આપાત કરો તો આ ડાયરેક્શનમાં જશે, તો આના માટે જો આ નિર્ગમન કોણ થશે અને આ આપાત કોણ થશે. તો આનું વિચલન કેટલું થશે? તો કે વિચલન એ ડેલ્ટા જેટલું થશે. ડેલ્ટા આપાત કોણ I1. હવે એવું કરો, પ્રકાશનું કિરણ અહીંથી આપાત થતું હતું અને અહીંથી નિર્ગમન થતું હતું. હવે એવું કરો કે આપાત કોણ આવ્યું અને અહીંથી પ્રકાશ આપાત કરો, જેટલો નિર્ગમન થાય એટલો જ આપાત કોણ આ બીજો પસંદ કરો. તો આના માટે આ જ માર્ગે આગળ વધી અને પ્રકાશ અહીંથી બહાર આવશે, તો આ નિર્ગમન કોણ થઈ જશે. I બરાબર E જેટલો હશે. આને તમે જો આગળ વધારો તો મૂળ માર્ગથી આટલું વિચલન થાય ડેલ્ટા જે. તો આ બે ડેલ્ટાના મૂલ્ય સમાન હશે, આ બે ડેલ્ટાના મૂલ્ય સમાન હશે. એટલે આમ તમે એવું કહી શકાય કે બે સમાન આપાત કોણ માટે વિચલન સમાન જ મળે. અહીંથી આપાત કરો તો અહીંથી નિર્ગમન થાય, આપાત કોણ I1. અહીંથી આપાત કરો, અહીંથી નિર્ગમન થાય, આપાત કોણ I2. તો બે આપાત કોણ માટે સમાન જ વિચલન કોણ મળે. પણ અહીંયા જો પ્રિઝમ આપાત કોણ I1 એ વધારતા જાવ તો એક સમય એવો આવે કે I અને E ના મૂલ્ય સમાન થઈ જાય. I = E. જો I અને E સમાન થઈ જાય ત્યારે વિચલન ને એ ઓછામાં ઓછો મળે. એને લઘુત્તમ વિચલન તરીકે ઓળખવામાં. આને લઘુત્તમ વિચલન કહી શકાય કે જો I = આ બે ઇક્વલ થઈ જાય, I અને E ના મૂલ્ય ઇક્વલ થઈ જાય, I1 = I2 બરાબર I, અથવા અહીંયા તમે E કહી શકો તો I અને E ના મૂલ્ય સમાન થઈ જાય, I1 અને I2 સમાન થઈ જાય, તો I અને E પણ સમાન થઈ જાય. આ બે મૂલ્ય સમાન થઈ જાય, I1 = I2. તો આ બે E ના મૂલ્ય પણ કેવા હશે? સમાન. તો આના ઉપરથી એવું કહી શકાય કે જ્યારે કોઈ પણ પ્રિઝમ હોય એ પ્રિઝમ માટે જો આપાત કોણ અને અહીંયા નિર્ગમન કોણ બે સમાન થાય તો આપેલ પ્રિઝમ લઘુત્તમ વિચલનની સ્થિતિમાં. અહીંયા તમે એવું કહી શકો, જો આના માટે કદાચ આકૃતિકીય માહિતી દોરો તો આના માટે એવું કહી શકો I અને E સમાન થાય તો અહીંયા લઘુત્તમ વિચલન સ્થિતિમાં હશે. તો લઘુત્તમ વિચલન માટે જો I અને E સમાન થવા જોઈએ, આ એક શરત છે. અને લઘુત્તમ વિચલનની સ્થિતિમાં વિચલન કોણ ઓછામાં ઓછો હશે. તો વિચલન કોણનું સમીકરણ એ મેળવવાનું હોય કે એના ઉપર આધાર રાખે જોવાનું હોય. તો એક શરત ખાસ યાદ રાખવાની છે કે I અને E ના મૂલ્ય સમાન થાય, I = E. I અને E ના મૂલ્ય જો સમાન થાય તો I = જો E થાય તો આપેલ પ્રિઝમ લઘુત્તમ વિચલનની સ્થિતિમાં ઓછામાં ઓછો વિચલન મળે, લઘુત્તમ વિચલનની સ્થિતિ કહી શકો. તો એના માટેનું સમીકરણ મેળવવાનું કે લઘુત્તમ વિચલનની સ્થિતિમાં કઈ રીતે આવશે. તો લઘુત્તમ વિચલન માટે જો કયા ખાસ આપણે કોઈ પ્રિઝમ લે તો આ પ્રિઝમ માટે કે જેટલો આપાત કોણ હશે, ધારો કે આપાત કોણ I જેટલો હોય, અહીંથી આ R જેટલો કહી શકાય, આ સપાટીને દોરેલો લંબ, જો આ પણ R જેટલો હોય તો અહીંથી નિર્ગમન થશે I જેટલા, I બરાબર E. નિર્ગમન કોણ આપાત કોણ જેટલો જ નિર્ગમન કોણ થઈ જાય. અને ઇન કેસ જો અહીંથી આપાત થાય તો અહીંથી નિર્ગમન થશે. તો આના માટે જો લઘુત્તમ વિચલન માટે I બરાબર E થાય તો R1 = R1 અને R2 ના મૂલ્ય R જેટલા થઈ જાય. કે જો લઘુત્તમ વિચલન માટે I અને E ના મૂલ્ય સમાન થાય, I અને E બંને સમાન થાય તો R1 = R1 અને R2 ના મૂલ્ય સમાન થઈ જાય. અને આને તમે જો પાછળ તરફ લંબાવો તો આ જે વિચલન કોણ મળે, આ વિચલન કોણ એ વિચલન કોણ DM લઘુત્તમ વિચલન કોણ કહી શકો, ઓછામાં ઓછો વિચલન કોણ. ઓછામાં ઓછો વિચલન કોણ હોય
ત્યારે અહીંયા તમે r1 ને r2 ઇક્વલ ટુ r થઈ જાય અને i ઇક્વલ ટુ i થઈ જાય. હવે જો આની અંદર તમે કિંમત મૂકો, અહીંયા ડેલ્ટા ની જગ્યાએ dm મૂકી દો લઘુત્તમ વિચલન, તો અહીંયા તમે ડેલ્ટા બરાબર dm મૂકી શકો. જો r1 અને r2 બરાબર r હોય તો ડેલ્ટા ની જગ્યાએ dm એટલે લઘુત્તમ વિચલન છે, તો dm બરાબર i, અહીંયા e ની જગ્યાએ પણ i મૂકી શકાય અને a, તો અહીંયા 2i એ આ બાજુ આવે તો dm પ્લસ a, તો i ની કિંમત છે dm પ્લસ a બાય 2 જેટલું થશે. તો અહીંયા તમે જો આ એક આપી શકો આપાત કોણ. અને બીજું કે જો આ સમીકરણમાં કિંમત મૂકો, અહીંયા r મૂકી દો, અહીંયા r મૂકો તો 2r થાય, તો આના ઉપરથી r બરાબર a બાય 2, તો r1 ઇક્વલ ટુ r2 બરાબર a બાય 2. તો લઘુત્તમ વિચલન માટે આપાત કોણની કિંમત dm પ્લસ a બાય 2 હશે અને r1 ઇક્વલ ટુ r2 બરાબર a બાય 2 થાય. તો આના માટે જો કે r1 ઇક્વલ ટુ r2 બરાબર a બાય 2 જેટલું થશે, અને લઘુત્તમ વિચલન એ તમે આ સૂત્ર દ્વારા મળી શકે. આ ઉપરાંત જો ધારો કે આ બિંદુ પાસે અથવા q બિંદુ પાસે, ધારો કે આ q બિંદુ કહે, તો q બિંદુ પાસે તમે સ્નેલનો નિયમ લાગુ પાડો, તો q બિંદુ પાસે સ્નેલના નિયમ લ્યો, તો નિયમ લ્યો તો n2 ના છેદમાં n1 બરાબર sin i ના છેદમાં sin r1. એટલે અહીંયા ધારો કે n2 ના છેદમાં n1 તો આપાત કોણનો sin અને વક્રીભૂત કોણના sin નો ગુણોત્તર અચળ હોય. આ સ્નેલનો નિયમ આપણે જોઈ ગયા હતા, આપાત કોણનો sin અને વક્રીભૂત કોણના sin નો ગુણોત્તર અચળ હોય, જેને n2 ના છેદમાં n1 કહીશું. પણ i ની જગ્યાએ શું મૂકી શકાય, તો કે i ની જગ્યાએ જો dm પ્લસ a બાય 2 મૂકી શકાય, dm પ્લસ a બાય 2 મૂકી શકાય, અને બીજું અહીંયા sin r1 ની જગ્યાએ a બાય 2 મૂકી શકાય. તો આને n21 કહી શકાય. આ સમીકરણ આપી શકાય. આને n21 કેવું હોય તો n21 કહી શકાય કે માધ્યમ n21 એટલે n2 ના છેદમાં n, માધ્યમ 2 નો એકની સાપેક્ષે વક્રીગુણક. તો આ સમીકરણ તમે n21 માટે પણ આપી શકો. ધારો કે n21 માટે કયો તો આ જ સમીકરણ આપી શકો અને n21 કહી શકાય. તો આના માટે જો n21 એ પણ તમે કહી શકાય. હવે જો આના ઉપરથી જોઈ શકાય કે લઘુત્તમ વિચલન કોણનો આધાર કેના ઉપર, dm લઘુત્તમ વિચલન. તો લઘુત્તમ વિચલન કોણનો આધાર કેના ઉપર, તો લઘુત્તમ વિચલન કોણનો આધાર આધાર એક તો અહીંયા પ્રિઝમ કોણ ઉપર, આપાત કોણથી સ્વતંત્ર, જો આપાત કોણ ઉપર આધાર નહીં રાખે. પછી બીજું n2 ઉપર અને n1, ત્રણ જ બાબત ઉપર આધાર રાખે. લઘુત્તમ વિચલન કોણ એ ત્રણ બાબત ઉપર આધાર રાખે. એક તો કે પ્રિઝમ કોણ ઉપર આધાર રાખે, પ્રિઝમના દ્રવ્યના વક્રીગુણક અને પ્રિઝમની બહારના દ્રવ્યના વક્રીગુણક. જો ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ બદલાય તો આના માટે લઘુત્તમ વિચલન કોણ બદલાઈ જાય. પ્રિઝમ કોણ બદલાય, ધારો કે આ પ્રિઝમ કોણ બદલાય તો એ બદલાઈ જાય. પછી પ્રિઝમના દ્રવ્યનો વક્રીગુણક બદલાય તો એ બદલાય, બહારના દ્રવ્યનો વક્રીગુણક બદલાય તો એ બદલાય. ધારો કે એક પ્રિઝમ માટે હવામાં લઘુત્તમ વિચલન કોણ 38 અંશ છે, તો એને પાણીમાં લઈ જતા કેટલા હશે, તો પાણીના બહારનું માધ્યમ જો બદલાય તો લઘુત્તમ વિચલન કોણ બદલાય જાય. તો આ જુદા જુદા ઘણા બધા ક્વેશ્ચન પૂછે, તો આપણે એક યાદ રાખવાનું, લઘુત્તમ વિચલન કોણનો આધાર ત્રણ જ બાબત આપાત કોણથી સ્વતંત્ર હોય, પણ પ્રિઝમ કોણ n2 ને n1 ઉપર આધાર રાખે, બાકીના બાબતથી સ્વતંત્ર. આ રીતે તમે લઘુત્તમ વિચલન કોણનું સમીકરણ મેળવી શકાય. લઘુત્તમ વિચલન માટેની ખાસ શરત યાદ રાખવાની, બે શરત, i બરાબર e થાય અને r1 બરાબર r2, તો અહીંયા r1 r2 a બાય 2 જેટલું થાય, જેની કિંમત કેટલી હશે a બાય 2. તો લઘુત્તમ વિચલન માટેની ખાસ શરત યાદ રાખવાની, જો
પ્રિઝમ લઘુત્તમ વિચલનની સ્થિતિમાં હોય તો આ સૂત્ર દ્વારા મળી શકે. અને લગતા જુદા જુદા ઘણા બધા ક્વેશ્ચન ને એ પણ પૂછી શકાય, તો એ પણ આપણે ગણતરી કરી શકાય. લઘુત્તમ વિચલન આ સમીકરણ દ્વારા મળી શકે. હવે આપણે એક પાતળા પ્રિઝમ વિશે અભ્યાસ કરવાનો. પાતળો પ્રિઝમ કોને કહેવામાં આવે અને એના માટે સમીકરણ મેળવવાનું પાતળા પ્રિઝમ માટે, તો એના વિશે અભ્યાસ કરવાનો. તો હવે આપણે પાતળા પ્રિઝમ વિશે જોવાનું. તો પાતળો પ્રિઝમ એ કોને કહેવામાં આવે અને આ પાતળા પ્રિઝમ માટે આપણે પ્રિઝમ કોણનું સૂત્ર બનાવવાનું. પાતળો પ્રિઝમ એટલે જો જેનો પ્રિઝમ કોણ અતિ નાનો હોય, ધારો કે A, B અને C આ પ્રિઝમ કોણ એની કિંમત અતિ નાની હોય, તો એવા પ્રિઝમને પાતળો પ્રિઝમ કહી શકાય. કે જેના માટે પ્રિઝમ કોણ ખૂબ જ નાનો હોય એને તમે પાતળો પ્રિઝમ કહીશું. હવે પાતળા પ્રિઝમ માટે જો ક્યાંય તમે સમીકરણ આપો તો પાતળા પ્રિઝમ માટે પ્રિઝમ કોણ નાનો હોય તો વિચલન કોણ પણ ખૂબ જ નાનો થશે. તો આના માટે જો તમે આ જે સૂત્ર એ સમીકરણની અંદર પ્રિઝમ કોણ માટે n2 ના છેદમાં n1 બરાબર sin dm પ્લસ a/2 છેદમાં sin a/2 હતું. પણ જો પ્રિઝમ પાતળો હોય તો એ ખૂણો ખૂબ જ નાનો હોય તો sin a/2 એપ્રોક્સિમેટલી a/2 થાય અને sin dm પ્લસ a/2 એપ્રોક્સિમેટલી dm પ્લસ a/2 થશે. તો અહીં તમે કિંમત મૂકો n છેદમાં n1. તો આના માટે જો dm પ્લસ a/2 છેદમાં a/2 તો આ દૂર થશે. તો આના માટે જો dm પ્લસ a/a થશે. તો આના માટે તમે એવું કહી શકો જો બહારના માધ્યમનો વક્રી વળાંક n2 બરાબર, એટલે કે અહીં ધારો કે n2 બરાબર n હોય અને n1 બરાબર 1 હવા હોય, તો અહીં તમે 1 મૂકી શકો. તો આના માટે જો આનો અહીંયા ગુણાકાર કરો તો n એ dm પ્લસ a. તો dm ની કિંમત છે આ બાજુ આવશે તો a કોમન નીકળી જશે n - 1, અથવા આને સાપેક્ષ વક્રી વળાંક કહી શકાય. કદાચ અહીંયા તમારે n21 લખવું હોય તો બીજું સમીકરણ આમ પણ લખી શકાય dm બરાબર a n21 - 1. તો આના માટે જો આ પાતળા પ્રિઝમ માટે જ લઘુત્તમ વિચલન કોણનું સમીકરણ કે જ્યારે પાતળા પ્રિઝમ પર તમે કોઈ પ્રકાશનું કિરણ આપાત કરો તો એના માટે લઘુત્તમ વિચલન કોણનું આ સમીકરણ થશે. લાયક સમીકરણ પાતળા પ્રિઝમ માટે ખાસ યાદ રાખવાનું, આ સૂત્ર યાદ રાખો તો એ બને. અને આ સમીકરણ આ ફક્ત બહારનું માધ્યમ હવા હોય ત્યારે અને આ n1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી વળાંક આપી શકો. તો પાતળા પ્રિઝમ માટે વિચલન કોણનું સમીકરણ યાદ રાખવાનું. તો આના પરથી કહી શકો વિચલન કોણ હે પ્રિઝમ કોણ અને n2 અને n1 ઉપર માધ્યમના સાપેક્ષ વક્રી વળાંક ઉપર જ આધાર રાખે, બાકી એકઈ બાબત ઉપર આધાર રાખશે નહીં. હવે થોડુંક વિભાજન વિશે જોવાનું. આમ તો ટેક્સ્ટમાં નથી આપ્યું પણ એના દાખલાને બધું છે તો પ્રિઝમ દ્વારા વિભાજન વિશે જોવાનું. તો હવે પછી આપણે જોવાનું પ્રિઝમ દ્વારા પ્રકાશનું વિભાજન. આમ તો એક્સ્ટ્રા ટોપિક આનો આપણે સ્વાધ્યાયના દાખલામાં એમાં ઉપયોગી થશે. તો પ્રિઝમ દ્વારા પ્રકાશનું વિભાજન કઈ રીતે શક્ય બને? તો આપણે એક થિયરિકલ હમણાં જોઈ ગયા હતા. ધારો કે પાતળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ એ n-1 ઉપર આધાર રાખે. હવે m હે એ m ધારો કે નિરપેક્ષ વક્રી વળાંક લઈ c/v. તો આના માટે જો v એટલે f લેમ્બડા કહી શકાય અથવા તો ન્યુ લેમ્બડા કહી શકાય. અહીંયા f લેમ્બડા દર્શાવે તો જ્યાં કારણ કે v એ પ્રકાશનો વેગ માધ્યમમાં પ્રકાશનો c શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ થશે, જ્યાં c when v માધ્યમમાં
પ્રકાશનો વેગ. તો આપણે વિદ્યાર્થી મિત્રો તરંગ માટે જોઈ ગયા હતા કે v બરાબર f લેમ્ડા. આમ તો f એટલે આવૃત્તિ છે અને લેમ્ડા એટલે તરંગ લંબાઈ. ઘણી વખત ટેક્સ્ટમાં ન્યુ પણ લેવામાં આવે, પણ અહીંયા v અને ન્યુ ભેગા ન થાય એટલા માટે f દર્શાવ્યો, f આવૃત્તિ દર્શાવી. તો આના ઉપરથી તમે કહી શકો કે આપણે જોઈએ તરંગ માટે એક તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો f હંમેશા અચળ હોય. f અચળ હશે, પછી c અચળ હોય. c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અચળ હોય. તો આના માટે જો તમે એમ કહી શકાય કે c અને f અચળ હોય તો અહીંયા લેમ્ડા ઇઝ પ્રોપોર્શનલ ટુ n ઇઝ પ્રોપોર્શનલ ટુ લેમ્ડા. તો આના ઉપરથી તમે એમ કહી શકાય કે જેનો લેમ્ડા વધુ એનું વક્રીપૂર્ણાંક ઓછો. તો જનરલી તમે રાતા પ્રકાશથી સ્ટાર્ટ કરો તો રાતા પ્રકાશની તરંગ લંબાઈ 7000 એંગસ્ટ્રોમની આસપાસ હોય, પછી ધીમે ધીમે ઘટતી જાય. લાલ પ્રકાશની તરંગ લંબાઈ સૌથી વધુ અને વાયોલેટની સૌથી ઓછી. ધારો કે રેડ, પછી ઓરેન્જ, પછી અહીંયા યલો, એના પછી ગ્રીન, ઇન્ડિગો, પછી બ્લુ અને વાયોલેટ. અહીંયા ઇન્ડિગો આવશે. ઇન્ડિગો એટલે નીલો, બ્લુ, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી ને રાવ. તો આના માટે જો તરંગ લંબાઈનો ક્રમ આપી શકાય તો વક્રીપૂર્ણાંક સૌથી વધુ કોનો હશે? જો તરંગ લંબાઈની વધુમાં વધુ તો આનો વક્રીપૂર્ણાંક ઓછામાં ઓછો રેડનો વક્રીપૂર્ણાંક ઓછામાં ઓછો, એનાથી વધુ વક્રીપૂર્ણાંક ઓરેન્જનો, એનાથી વધુ વાયોલેટ મતલબ પીળાનો, એના પછી વક્રીપૂર્ણાંક ગ્રીનનો વધુ, એનાથી વક્રીપૂર્ણાંક બ્લુનો વધુ, સૌથી વધુ તો કે વાયોલેટનો હોય. વાયોલેટનો વક્રીપૂર્ણાંક સૌથી વધુ હોય. એટલે અહીંયા તમે જુઓ કે n બરાબર c/v. c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો, v બરાબર f લેમ્ડા. f લેમ્ડા એટલા માટે મૂકી શકાય કે અગાઉ તરંગ માટે જોઈ ગયા તો f લેમ્ડા આપી શકો. c શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે, v માધ્યમમાં પ્રકાશનો વેગ, f આવૃત્તિ દર્શાવે, લેમ્ડા તરંગ લંબાઈ દર્શાવે. તો f કોઈ પણ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો આવૃત્તિ હંમેશા અચળ હોય. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અચળ હોય તો લેમ્ડા ઇઝ n ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/λ. તો લાલ તરંગ માટે જો સૌથી વધુ તરંગ લંબાઈ, વાયોલેટ માટે સૌથી ઓછી, આની 4000 એંગસ્ટ્રોમની આસપાસ હોય અને આની 7000 એંગસ્ટ્રોમની આસપાસ હોય, બાકી ક્રમશઃ બદલતી છે. અને આનો વક્રીપૂર્ણાંક સૌથી ઓછો. તો આના પરથી તમે કહી શકો જેનો વક્રીપૂર્ણાંક સૌથી ઓછો એનું વિચલન પણ ઓછું થાય અને જેનો વક્રીપૂર્ણાંક વધુ એનું વિચલન પણ વધુ. તો ધારો કે તમે કોઈ એક પ્રિઝમ ઉપર શ્વેત પ્રકાશ આપાત કરો. શ્વેત એટલે સફેદ પ્રકાશ. તો સફેદ પ્રકાશ છે દરેક તરંગોનો બનેલો હોય. સફેદ પ્રકાશ છે બધા તરંગોનો બનેલો હોય. એટલા માટે શ્વેત કલરનો જોવા મળે. તમે કદાચ 10માની અંદર કલર મેટ્રિક્સ જોઈ ગયા, કલરને લગતું. આ શ્વેત પ્રકાશ, સફેદ પ્રકાશ આપાત કરો તો આ આપાત કિરણની મૂળ દિશા. હવે શું થશે જો તો કંઈથી જ્યારે નિર્ગમન થશે તો સૌથી વધુ વિચલન જેનો વક્રીપૂર્ણાંક વધુ એના માટે વિચલન એ વધુ. અહીંયા વિચલન આપણે કહીએ જેનો વક્રીપૂર્ણાંક વધુ એનું વિચલન. રેડનું વિચલન સૌથી ઓછામાં ઓછું હશે. ધારો કે વિચલન ની અંદર કઈ પછી યલો નું વધુ, એનાથી વધુ ઓરેન્જ, ઓરેન્જ થી યલો નું વધુ, એનાથી ગ્રીન નું વધુ હશે, એનાથી વધુ હશે તો કે બ્લુ, એનાથી વધુ ઇન્ડિગો અને સૌથી વધુ વિચલન વાયોલેટ નું થાય. તો વાયોલેટ નું વિચલન વધુ થશે. તો અહીંથી જેવો પ્રકાશ બહાર આવશે તો લાલ પ્રકાશ ના કિરણો વિચલન થશે. પછી ધારો કે ઓરેન્જ હશે, તો આના માટે જો
કે અહીંયા તમને જે જુદા જુદા રંગ જોવા મળશે એ રંગ સૌથી એને પાછળ તરફ લંબાવવામાં તો સૌથી ઓછું વિચલન રેડ નું થાય અને સૌથી વધુ વિચલન વાયોલેટ નું થાય. બાકીના બધા જ કલરો એની વચ્ચે હશે. તો અહીંયા હશે વાયોલેટ, પછી ઇન્ડિગો, એના પછી હશે બ્લુ હશે, ગ્રીન હશે, યલો, પછી રેડ અને વચ્ચે ઓરેન્જ. તો આને તમે જાનીવાલી પીનારા, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો, આમ જુદા જુદા આ બધા જ કલરો દર્શાવી શકે. તો આ બધા જ કલરોનું વિચલન અલગ અલગ થશે. તો સૌથી વધુ વિચલન વાયોલેટ નું થાય અને સૌથી ઓછું વિચલન રેડ નું થાય. તો જેને કારણે શ્વેત પ્રકાશ છે જુદા જુદા 7 રંગોમાં વિભાજન થાય. તો આ વિભાજનની જે ઘટના એને પ્રકાશનું વિભાજન કે શ્વેત પ્રકાશમાંથી જુદા જુદા રંગોને જુદા પાડવાની પ્રક્રિયાને વિભાજન તરીકે ઓળખવામાં આવે. કે જુદા જુદા રંગોને અલગ પાડવાની પ્રક્રિયાને વિભાજન કહી શકાય. તો સૌથી વધુ વિચલન જો તો કે વાયોલેટ નું થાય અને સૌથી ઓછું રેડ નું થાય. જેને કારણે તો કે આ બધા જ તો કે કલરો જુદા પડી. તો આનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો સ્પેક્ટ્રમ મેળવવા માટે થાય. કે ધારો કે સૂર્યપ્રકાશ છે તો એ પ્રકાશ કયા કયા રંગોનો બનેલો એ જાણવા માટેનો ઉપયોગ થાય. એ સિવાય કોઈ પણ જ્યોત કસોટી હોય તો એ જ્યોત ની અંદર કયા કયા રંગો હાજર હશે એ જાણવા માટે ઉપયોગી થઈ શકે. સોડિયમ લેમ્પ હોય તો સોડિયમ પ્રકાશમાં કયા કયા તરંગો હાજર છે. હેલોજન લેમ્પ છે તો એમાં કયા કયા તરંગો હાજર છે એ જાણવા માટેનો સ્પેક્ટ્રમ મેળવવા માટેનો ઉપયોગ થઈ શકે. આ ઉપરાંત જો કે આના ઉપરથી તમે એવું કહી શકો, ધારો કે સામાન્ય કાચમાંથી જો પ્રિઝમ બનાવેલો હોય તો એના માટે જો આને તમે તો કે વિભાજન કોણ કહી શકો, અથવા તો અહીંયા તમે જો કોણીય વિભાજન કહી શકાય. આમાંથી આ બાદ કરો તો સામાન્ય કાચના પ્રિઝમ માટે આ કોણીય વિભાજન ઓછું હશે, જુદા રંગો ઓછા પડે. પણ ફિલન્ટ કાચમાંથી બનાવેલો જો પ્રિઝમ હોય, ફિલન્ટ કાચનો વક્રીપણા ખૂબ જ વધુ હોય, 1.62 કે એની નજીક હોય, 1.6 કે એની આસપાસ હોય, તો એનો વક્રીપણાંક વધુ હોવાને કારણે અહીંયા તમે એવું કહી શકાય કે એ વિભાજન વધુ કરશે. વિભાજન કોણીય વિભાજન વધુ હશે. ડેલ્ટા V માંથી ડેલ્ટા R બાદ કરો એ કોણીય વિભાજન થાય. તો એનું કોણીય વિભાજન વધુ હશે. ધારો કે અહીંયા આ બંને કોણીય વિભાજન થીટા કહે તો થીટા બરાબર ડેલ્ટા V માઇનસ ડેલ્ટા R, એને કોણીય વિભાજન કહી શકાય. તો જેમ આ બે વચ્ચેનો ખૂણાનો તફાવત મોટો એમ બધા કલરો અલગ અલગ તમને જોવા મળે. ધારો કે તમે કદાચ ઘણી વખત રેઇનબો એટલે કે મેઘધનુષ્ય જોયું હોય તો એમાં તમને અમુક કલર જ જોવા મળતા હોય. તો એનું કારણ એનું કોણીય વિભાજન ઓછું હોય. કારણ કે અમુક કલર ધારો કે ઓરેન્જ કલર ન જોવા મળે, રેડ પછી યલો આવી જાય. એ જ રીતે ઇન્ડિગો ન જોવા મળે, બ્લુ પછી સીધો વાયોલેટ કલર આવી જાય. તો આમ તમે જો કોણીય વિભાજન એ ફિલન્ટ કાચમાંથી બનેલા પ્રિઝમ માટે વધુ હોય. તો આ રીતે તમે કોઈ પણ જુદા જુદા રંગો જુદા પણ પાડી શકો અને એના માટે આપી શકાય. તો આ બાબત ખાસ યાદ રાખવાની. વક્રીપણાંક માટે પણ આ યાદ રાખવાનું છે કે જેનો વક્રીપણાંક વધુ એનું વિચલન વધુ, જેનો વક્રીપણાંક ઓછો એનું વિચલન ઓછું. તો આ બાબત ખરેખર લેન્સ માટે પણ લાગુ પડી શકે. લેન્સ માટે પણ આ બાબત લાગુ પડી શકે. આમ તો લેન્સને પણ તમે પ્રિઝમમાંથી બનેલો ગણી શકાય. તો લેન્સ માટે પણ અલગ અલગ કેન્દ્ર લંબાઈ હોય તો એના વિશે આપણે ચર્ચા કરશું. પણ વિભાજન માટે ખાસ આ એક યાદ બાબત રાખવાની છે. તો આના ઉપરથી એક એ પણ એક ખાસ જોવાનું છે કે ધારો કે તમે કોઈ એક લેન્સ લ્યો તો લેન્સને પણ તમે બે પ્રિઝમ જ ગણી શકો. આ એક ઉપરનો પ્રિઝમ થશે, પાતળો પ્રિઝમ, એક નીચેનો પ્રિઝમ. આની મુખ્ય અક્ષ છે. તો આના પર જ્યારે શ્વેત રંગ આપાત કરવામાં આવે તો આના માટે જો આ મૂળ દિશા તો રેડ નું ઓછું વિચલન થશે. તો લાલ પ્રકાશના તરંગો આ સમાંતર તરંગો અહીંયા આવશે. પણ જ્યારે વાયોલેટ કલર એનું વધુ વિચલન થશે તો એ આ સ્થાન પાસે અહીંયા જો કે આ મૂળ દિશા તો રેડ નું ઓછું વિચલન થાય,
જ્યારે વાયોલેટ કલરનું વિચલન કેવું હશે તો કે વધુ હશે, બાકીના બધા અલગ અલગ હશે. તો આના માટે તમે એવું કહી શકાય કે રેડની કેન્દ્ર લંબાઈ અને વાયોલેટની કેન્દ્ર લંબાઈ જુદી જુદી. એટલે કેન્દ્ર લંબાઈ કઈ? કેન્દ્ર લંબાઈ f કઈ? તો f ની અંદર જો રેડની કેન્દ્ર લંબાઈ સૌથી વધુ હોય, પછી એના પછી ઓરેન્જ આવે, એના પછી યલો, એના પછી ગ્રીન, આમ તમે લેતા જાઓ તો બ્લુ, ઇન્ડિગો અને વાયોલેટ. તો સૌથી ઓછામાં ઓછી કેન્દ્ર લંબાઈ વાયોલેટ ને વધુમાં વધુ તો કે રેડની હોય. તો જ્યારે લેન્સ છે એ લેન્સની અંદર એક વર્ણ વિપથનની ખામી આવે. જુદી જુદી જગ્યાએ શ્વેત વસ્તુ હશે, એનું જુદા જુદા રંગોમાં વિભાજન થવાની ઘટના બને. લાઈન પ્રતિબિંબ ને એ ધારો કે શ્વેત કલરનો કોઈ સ્ટાર હે તો એના પ્રતિબિંબ અલગ અલગ સ્થાને મળે. રેડ અહીંયા મળશે, વાયોલેટ અહીંયા મળશે, બાકીના બધા જ કલરો જુદા જુદા સ્થાન હશે. આ વાયોલેટ હશે અને આ સ્થાન પાસે રેડ મળે. તો આને વર્ણ વિપથન પણ કહી શકાય કે આમાં જે ખરેખર પ્રતિબિંબ કોઈ એક જગ્યાએ મળશે નહીં, જુદા જુદા કલરનું જોવા મળશે. એટલે વિચલનને કારણે આવી ઘટના થાય અને પાત્રો પ્રિઝમ કહી શકાય. અને આનું વિચલન ઉપર તરફ થતું, એટલે અહીંયા બધા જ કિરણો ભેગા થતા હશે. એટલે ખાસ આ એક બાબત પણ આપણે યાદ રાખવાની, કદાચ આવા ક્વેશ્ચન પૂછે તો તમે સોલ્વ કરી શકાય. વક્રી ભૂર્ણાંકનો આ કન્સેપ્ટ યાદ રાખવાનો, જુદા જુદા વક્રી ભૂર્ણાંકના ક્રમ યાદ રાખવાના, કેન્દ્ર લંબાઈનો સંબંધ પણ ખાસ યાદ રાખવાનો, વિચલન કોણના સંબંધ યાદ રાખવાના, અને કોણીય વિભાજન આ સૂત્ર દ્વારા આપી શકાય. કોણીય વિભાજન થીટા બરાબર ડેલ્ટા v માઇનસ ડેલ્ટા r વડે તમે આપી શકો. તો અહીંયા સુધીનો વિભાજનનો ટોપિક પૂરો કરી હવે આને લગતા થોડાક દાખલા ને બધી વસ્તુ આપણે જોઈએ. છતાંય કઈ કદાચ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો. આને લગતા જુદા જુદા ખાસ તો તમારે આ એક્સ્ટ્રા તરીકે યાદ રાખવાનું. આ બધું ગુજકેટ, નીટ કે JEE એની અંદર આવા ક્વેશ્ચન પૂછાતા હોય તો આ બાબત કેન્દ્ર લંબાઈ છે, વિચલનનો સંબંધ છે, એ તમારે યાદ રાખવું. આ તો વધુ તો તમે 10માની અંદર કદાચ આપ્યું હતું એટલે અહીંયા આપેલું નથી.